વાલા વૈષ્ણવો, શ્રી યમનાષ્ટક પારાયણમાં પહેલા શ્લોકનું ભાવ દર્શન આપણે કર્યું. ખૂબ જ આનંદ આવ્યો. આપણે યમનાષ્ટકનો પાઠ તો કરીએ છીએ, પરંતુ આ રીતે વાર્તા સંગતિ અને પદ સંગતિ સાથે પાઠ કરવાનો અનેરો આનંદ આવે છે. આ પહેલો પાઠ શ્રવણ કર્યા પછી હવે આપણે જ્યારે પણ આ પહેલા શ્લોકનું ગાન કરીશું ત્યારે એ વાર્તાઓનું પદનું અનુસંધાન થશે. આજે આપણે બીજા શ્લોકનું ભાવ દર્શન કરીશું. શ્રી યમુનાજીના પ્યારા અને વલ્લભના લાડીલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. શ્રી યમુનાષ્ટકના પાઠનું ચિંતન પણ દરરોજ એક શ્લોકનું ભાવ દર્શન કરીને 9 દિવસના પારાયણ તરીકે કરી શકાય છે. આપણે જે રીતે અનુકૂળતા હશે ત્યારે એક એક પાઠ જોઈશું, પરંતુ આપ આ રીતે કરી શકો એટલે આ રીતે લખ્યું છે. શ્લોક બીજો, શ્રી યમુનાષ્ટક શ્લોક બીજો. કલિંદગીરી મસ્તકે પતદમંદ પૂરોજ્વલા વિલાસ ગમનોલ્લસર પ્રકટ ગંડ શૈલોન્નતા સઘોષ ગતિ દંતુરા સમધિરૂઢ દોલોત્તમા મુકુંદ રતિવર્તિની જયતિ પદ્મ બંધો સુતા. ભાવાર્થ: કલિંદ નામના પર્વતના શિખર પર પ્રચંડ વેગે પડતા પ્રવાહને કારણે તેઓ શ્યામવર્ણ હોવા છતાં ઉજ્જવલ દેખાય છે. વિલાસપૂર્વક ગતિ કરતા હોવાથી તેઓ શોભે છે. પર્વતના ખુલ્લા દેખા દેતા ઊંચા નીચા ગંડ શૈલો એટલે કે ખડકોને કારણે તેઓ પણ ઊંચા નીચા દેખા દે છે. જળના વહેવાથી પેદા થતા વિવિધ સ્વરોની સાથે એમની ગતિમાં ઘટાડો વધારો થાય છે. તેઓ જાણે કે ઉત્તમ પ્રકારના ઝૂલામાં અથવા તો હિંડોળામાં અથવા તો પાલકીમાં સારી રીતે બિરાજ્યા હોય એવા લાગે છે. મુક્તિને દેવાવાળા મુકુંદ ભગવાનમાં પોતાની આપણી પ્રીતિને વધારવા વાળા પદ્મના એટલે કે કમળના બંધુ એટલે કે સૂર્ય અને એમના સુતા એટલે કે પુત્રી શ્રી યમુનાજી જય પામે છે, આગળ વધે છે. આવો જોઈએ છીએ આ જ શ્લોકનું વર્ણન શ્રી પ્રભુ ચરણના જ્યેષ્ઠ પ્રપૌત્ર અને અમારા દાદા ભૈયા વડીલ બંધુ મોટા ભાઈ ગોસ્વામી શ્રી હરિરાયજી પોતે બ્રજની મીઠી બોલીમાં કેવી રીતે કરે છે. એક નવો જ અવાજ વૃક્ષ ઓથેથી સંભળાયો. શ્રીનાથજી ઘટ પર બિરાજીને સત્સંગ કરી રહેલા શ્રી હરિરાયજીને કંઈક કામ અંગે બોલાવવા અથવા મળવા પધારેલા આપશ્રીના લઘુબંધુ શ્રી ગોપેશ્વરજી વૃક્ષોથે આડસ લઈને સત્સંગ સાંભળી રહ્યા હતા. શ્રીનાથજી તેઓ પણ પરમ વિદ્વાન અને સેવા પરાયણ આચાર્ય હતા. શ્રી હરિરાયજી રચિત ગ્રંથોનું આપશ્રી ભાવપૂર્વક અધ્યયન મનન કરતા અને મોટા ભાઈ પાસે સ્વમાર્ગીય શિક્ષા પ્રાપ્ત કરતા. આજે એમને પણ સત્સંગમાં સામેલ થયેલા જોઈને શ્રોતા સેવકો હરખાઈ ગયા. શ્રી ગોપેશ્વરજીએ મોટા ભાઈ શ્રી હરિરાયજી રચિત શ્રી યમુનાજીના આજના પ્રસંગને અનુરૂપ એક પદ મધુર કંઠે ગાયું. એનો અર્થ પણ સમજાવ્યો. ગિરી કલિંદ પર જલજુ પરે, ગિરી કલિંદ પર જલજુ પરે, તાતે ઉઠત પ્રવાહ ફેન में उज्ज्वलता जो भरे, सहज स्वरूप प्राण प्यारी को उज्ज्वल क्यों जो करे, हरिदास शोभा प्रिय कारण સહજ શ્રૃંગાર ધરે. અર્થાત શ્રી હરિના અંગનો વર્ણ શ્યામ છે, એ જ રીતે શ્રી યમુનાજીનો વર્ણ પણ શ્યામ છે કે જે સહજ છે. છતાંય કલિંદ પર્વત પર શ્રી યમુનાજીનો જે વેગયુક્ત જલ પ્રવાહ પ્રાપ્ત થાય છે, જલપ્રપાત થાય છે, એને કારણે ભરપૂર ફીણ પેદા થાય છે અને આ શ્વેત વર્ણ દેખાય છે. આ એમનો શોભનીય શ્રૃંગાર છે જે પ્રભુને કારણે એમણે ધારણ કર્યો છે. એવા શ્રી યમુનાજી પ્રભુમાં રતિની વૃદ્ધિ કરાવે છે. એવું શ્રી હરિદાસ એટલે કે અમારા
દાઉ ભૈયા કહે છે. સેવકો કહે છે, વાહ વાહ, અતિ સુંદર, અતિ સુંદર. હજી પણ કંઈક કહો ને. અતિશય સુંદર વર્ણન શ્રી યમુનાજીનું. આ રીતે તો અમે ક્યારેય શ્રી યમુનાજીના સ્વરૂપને નથી નિહાળ્યું. અમે પામર જીવો આવા અર્થોની કલ્પના પણ ક્યાંથી કરી શકીએ? કૃપા કરીને હજુ એક પદ કહો ને કૃપાનાથ. શ્રીનાથજી, સાંભળો. ઉત્તમ શ્રૃંગાર ધારણ કરેલા શ્રી યમુનાજી હવે પ્રિયતમ પાસે કઈ રીતે પધારે છે એ સાંભળો. શ્રીનાથજી, श्री यमुना जी पिय के पास चली. श्री यमुना जी पिय के पास चली. यह विलास गिरी चढ़ी, पुनि उतरत यह गति अति जो भली. उछलत है प्रवाह वेगते, ऊंचे यह जो अली. हरिदास शोभानि तने रखत, आतुर उमंगर अली. अर्थात श्री यमुनाजी પ્રભુના પ્રિયાજી છે. તેઓ પોતાના પિયુ પાસે જઈ રહ્યા છે. ઊંચા નીચા પર્વત પરથી ઉછળતી, કૂદતી, ચડતી, ઉતરતી અને અડપલા કરતી એમની વિલાસપૂર્વકની વેગવાન ગતિને નિરખીને દાદા ભૈયાને એવું લાગે છે કે જાણે તેઓ શણગાર સજીને અતિ આતુરતા અને ઉમંગથી પ્રિયતમના મિલન માટે પધારી રહ્યા છે. વાહ, અદ્ભુત, અતિ સુંદર. સૌ સેવકો એકી સાથે બોલી ઉઠ્યા. હવે આ બીજા શ્લોકમાં રહેલા શ્રી યમુનાજીના બીજા ઐશ્વર્યનો ગૂઢ અર્થ દાદા ભૈયા કહે છે. એટલે હવે શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે, શ્રી યમુનાજી ભગવત ભાવને વધારવા વાળા છે. દેવાદી વિષયણી રતિ અથવા પ્રીતિને ભાવ કહે છે. પુષ્ટિ માર્ગના આરાધ્ય દેવ શ્રી કૃષ્ણ જ છે અને શ્રી યમુનાજી પુષ્ટિજીવોને આ શ્રી કૃષ્ણના સ્નેહરૂપ ભગવત ભાવથી યુક્ત કરે છે, વધારે છે. આ મુકુંદ રતિ વર્ધિની શબ્દનો એક ગહન અર્થ પણ થાય છે. એ ગહન અર્થને જુઓ તો શ્રી પ્રભુચરણના ચતુર્થ પુત્ર અને સ્વાચાર્ય આપણને કઈ રીતે સમજાવે છે. એટલે શ્રી ગુસાઈજીના ચતુર્થ પુત્ર એટલે શ્રી ગોકુલનાથજી અને સ્વાચાર્ય એટલે ગોકુલનાથજીએ શ્રી હરિરાયજીને બ્રહ્મ સંબંધ કરાવ્યું છે. એટલે અહીં કહે છે, હવે શ્રી ગુસાઈજી કહે છે, અરે શ્રી વલ્લભ, મુકુંદરતી વર્ધિની શબ્દનો આ કેવો અર્થ કાઢ્યો? તો શ્રી ગોકુલનાથજી કહે છે, काका जी, मेरी मति ऐसो कहे है कि श्री यमुना जी के संग सु अगर प्रभु को स्वभाव बदलियो जा सकतो होवे तो मनुष्य की का गति. श्री गुसाई जी कहे, जरा विस्तार सु समझायो तो श्री ગોકુલનાથજી કહે છે, મુકુંદ એટલે મોક્ષ દેવા વાળા ભગવાન. હવે જે ભગવાન મોક્ષ આપે છે એ પુષ્ટિ પુરુષોત્તમ નહીં પણ મર્યાદા પુરુષોત્તમ છે. કેમ કે પુષ્ટિ માર્ગમાં તો મોક્ષ છે જ નહીં. એટલા માટે મોક્ષ દેવા વાળા મુકુંદ ભગવાન પણ મર્યાદા પ્રભુ છે. શ્રીનાથજી, છતાંય આપણે એમને ભજીએ છીએ એ એટલા માટે કે શ્રી યમુનાજી એમના પર અનુગ્રહ કરીને એમના સ્વભાવમાં ભક્તો પ્રત્યેની રતિમાં વૃદ્ધિ કરી અને રસના દાની બનાવ્યા. મર્યાદા પુરુષોત્તમને પુષ્ટિ પુરુષોત્તમ બનાવ્યા, એમના સ્વભાવને બદલ્યો. તો જો શ્રી યમુનાજી સમર્થ ભગવાનના સ્વભાવને પણ બદલી શકતા હોય અને એમનામાં રતિની વૃદ્ધિ કરી શકતા હોય તો પામર જીવની શી ગતિ? એ તો સહજ કૃપા માત્રથી બદલાવી શકાય છે. એટલા માટે મુકુંદમાં રતિની વૃદ્ધિ શબ્દના મારી મતિ અનુસાર બે અર્થ નીકળે છે. એક તો ભક્તમાં મુકુંદના પ્રતિની રતિમાં વૃદ્ધિ અને બીજો એ કે મુકુંદમાં ભક્તના પ્રતિની રતિમાં વૃદ્ધિ. શ્રી યમુનાજીમાં એવું પ્રબળ ઐશ્વર્ય છે, એવું પ્રબળ્ય ઐશ્વર્ય છે કે તેઓ બંનેમાં રતિની વૃદ્ધિ કરે છે. એટલે તેઓ અદ્વિતીય છે, બે જોડ છે, અદ્ભુત છે. શ્રી ગુસાઈજી કહે છે, વાહ વાહ, ધન્ય છે વલ્લભ. હે વલ્લભ, તમને ધન્ય છે. तुमको धन्य है वल्लभ. श्री यमुना जी की सविशेष कृपा से ही ऐसो अर्थ हो मति में आई सके है.
तुम पर श्री यमुना जी सदा प्रसन्न रहो। શ્રી ગોપેશ્વરજી કહે છે, હે ભક્તજનો સાંભળો, શ્રી યમુનાજીના ગૂઢ સ્વરૂપને સહજ રીતે પીછાણવા માટે અમારા દાદા ભૈયાએ એક બહુ જ સુંદર પદની રચના કરી છે. ધ્યાનથી સાંભળજો. कहत श्रुति सार निर्धार कार के, कहत श्रुति सार निर्धार कार के, इन बिना कौन ऐसी करे है सखी, हरत दुख द्वंद्व सुख कंद बरखे, ब्रह्म संबंध जब होत या जीव को, तब ही इनकी भूजा वाम फरके, दौर कर सौर कर जाय पिया सो कहे, अति ही आतुर मना में जुहार के, नामने प्रमोल नगले को ना सके, भक्त राखत ही हार करके, रसिक प्रीतम जो के होत जा पर कृपा, सोई श्री यमुना जी को रूप पर रखे, सोई श्री यमुना जी को रूप पर रखे. આ પદનો ભાવ એવો છે કે વેદની સર્વ શ્રુતિઓ એટલે કે મંત્રો નિશ્ચય કરીને કહે છે કે અથવા તો શ્રુતિઓના સારનું નિર્ધારણ કરીને કહું છું કે સુખ દુઃખ આદિ જે દ્વંદ્વ ભેદ છે તેનો નાશ કરી સર્વશ્રેષ્ઠ સુખ સમો જે ભગવદ લીલા રસ છે તેમાં ભીંજવી દે એવું હે સખી શ્રી યમુનાજી વગર અન્ય કોણ હોઈ શકે. જ્યારે જીવને બ્રહ્મ સંબંધાન થાય છે ત્યારે આપણી ડાબી ભુજા શુકન તરીકે ફરકે છે. તેથી આતુર થઈ હર્ષયુક્ત દોડી જઈ તેઓ પ્રીતમને એ નવા વૈષ્ણવની વાત કહે છે. આ આપનું નામ અમૂલ્ય નંગ જેવું છે, તેને ભક્તજન તો હૃદયમાં હાર રૂપે ધારણ કરે છે, પરંતુ કોઈ પણ વિમુખજન એ નામ સ્મરણ કરી શકતા નથી. રસિક પ્રીતમના પ્રભુની જેમના ઉપર કૃપા થાય તે શ્રી યમુનાજીના સ્વરૂપને જાણી શકે છે. આ અને આવા અન્ય બીજા પદોના ભાવાર્થ અને ગૂઢાર્થ ઘણા બધા નીકળે છે, પરંતુ અહીં શ્રી દાદા ભૈયા પંડિતાઈની વાતો કરવા કે પંડિતોની સામે ઉપસ્થિત નથી થયા, તેથી મેં બહુ સાદા શબ્દોમાં અને સરળ રીતે આ પદનો અર્થ સમજાવ્યો છે. અવારનવાર હું પણ આપ શ્રીના વચનામૃત સાંભળવા આવતો રહીશ. અવારનવાર હું પણ આપના વચનામૃત સાંભળવા આવતો રહીશ કહીને શ્રી ગોપેશ્વરજી ઘરે પધાર્યા. એમની સાથે શ્રી હરિરાયજીએ પણ આજની કથાનું સમાપન જાહેર કર્યું અને ઘરે પધાર્યા. હવે અહીં પદ સંગતિમાં કહત શ્રુતિ સાર નિર્ધાર કર કે, તો તેની વાર્તા સંગતિ જોઈશું, કારણ કે આ સંગતિનું પદ છે તો વાર્તા સંગતિ પણ તે હોય. શ્રીનાથજી કહત શ્રુતિ સાર નિર્ધાર કરકે, તો શ્રુતિઓ નિર્ધાર કરીને શું કહે છે? તો શ્રુતિઓ કહે છે કે ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદે. દ્રઢપણે શ્રુતિ આ વાત કહે છે. વાર્તા સંગતિમાં 252 વૈષ્ણવ વાર્તા 67મી રાજા જોતસિંહના પુરોહિતની વાર્તા. લીલામાં સૌભાગ્ય સુંદરી. પુરોહિત એટલે પુરોહિત કરનારા, અધૂરો નહીં. અને પદમાં છે બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો તબ હી ઇનકી ભૂજા વામ ફરકે. તો 84 વૈષ્ણવ વાર્તા 51મી જીવનદાસ અને લીલામાં નામ છે ઈશ્વરી. નામ પ્રમાણે ગુણ પણ ધરાવે છે. નામ નિર્મોલ નગલે કૌ ના સકે, ભક્ત રાખત હિએ હાર કરકે. તો તેની વાર્તા સંગતિ છે 84 વૈષ્ણવ વાર્તા 46મી બુલા મિશ્ર. હવે આપણે
આ વાર્તા સંગતિ વિસ્તારથી સમજીએ કે જેના કારણે આ બીજો શ્લોક આપણે સુંદર રીતે સમજી શકીએ. कहत श्रुति सार निर्धार कर के, कहत श्रुति सार निर्धार कर के, इन बिना कौन ऐसी करे है सखी, हरत दुख द्वंद्व सुख कंद बरखे, ब्रह्म संबंध जब होत या जीव को, तब ही इनकी भुजा वाम फरके, दौर कर सौर कर जाय पिया सो कहे, अति ही आतुर मन में जुहार के, ना मने रे मोल नगल को ना सके, भक्त राखत ही हार कर के, रसिक प्रीतम जो की होत जा पर कृपा, सोई श्री यमुना जी को रूप परखे, सोई श्री यमुना जी को रूप परखे, सोई श्री यमुना जी को रूप परखे. શ્રી યમુનાજીના પ્યારા અને વલ્લભના લાડીલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનો શ્રી યમુનાજીના 41 પદના અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ત્રીજું પદ કહત શ્રુતિસાર નિર્ધાર કરકે તેનું ભાવ દર્શન કરવાના છીએ. હવે આ પદ આપણે બોલ્યા એટલે તેનો સૌપ્રથમ અર્થ જોઈએ કે વેદની શ્રુતિઓ. શ્રુતિસાર એટલે વેદની શ્રુતિઓ, મંત્રનો સાર. શ્રી યમુનાજીનું નામ ભક્ત માટે અલૌકિક કામ પુરુષાર્થ રૂપ છે. લૌકિકમાં સંસારીઓ કામ સુખથી રાજી થાય છે, તેમ ભક્તો શ્રી યમુનાજીના ગુણગાન દ્વારા શ્રી ઠાકોરજીને પ્રાપ્ત કરીને તેમને હૃદયમાં ધારણ કરવાના અલૌકિક કામ પુરુષાર્થને પ્રાપ્ત કરી રાજી થાય છે. આ ત્રીજા પદમાં શ્રી હરિરાયજી શ્રી યમુનાજીના ગુણગાનથી સિદ્ધ થતા અલૌકિક કામ પુરુષાર્થનું નિરૂપણ કરે છે. સાધન ચતુષ્ટયમાં પ્રમેયને પ્રાપ્ત કરવા માટે કેટલાક સાધન બતાવવામાં આવ્યા છે. મર્યાદા માર્ગના સાધન અને સાધના કરતા પુષ્ટિ માર્ગના સાધન અને એની આરાધના જુદી છે. મર્યાદા માર્ગમાં સાધન અને સાધ્ય તથા તેનું ફળ એમાં ત્રણેય અલગ અલગ હોય છે. પુષ્ટિ માર્ગમાં શ્રી ઠાકોરજી જ ભક્તોનું સાધન, સાધ્ય અને ફળ ત્રણેય છે. શ્રી યમુનાજીનું નામ સાધન પણ છે, તે જ સાધ્ય છે અને તે જ ફલરૂપ પણ છે. એમાં પદમાં શ્રી હરિરાયજી સમજાવે છે. શ્રી યમુનાજીના નામ, રૂપ, ગુણ અને લીલા પૈકી આ પદમાં શ્રી યમુનાજીની લીલાનું નિરૂપણ છે. પૃથ્વી પર કોઈ જીવને બ્રહ્મ સંબંધ થાય છે ત્યારે શ્રી યમુનાજી ગોલોકમાં શ્રી ઠાકોરજીને વધાઈ આપવા અતિ ઉત્સાહ અને આનંદ ભર્યા દોડે છે. એમની એ લીલાનું અહીં નિરૂપણ છે. શ્રી હરિરાયજી નિત્ય લીલાના પોતાના અલૌકિક સ્વામીની સ્વરૂપના ભાવાવેશમાં આવી નિત્ય લીલાની પોતાની સખીને સંબોધીને આ પદ ગાઈ રહ્યા છે. કહત શ્રુતિ સહાર નિર્ધાર કરકે. શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે શ્રી ઠાકોરજીના સ્વરૂપ અને ગુણોની બાબતમાં વેદની શ્રુતિઓના ભિન્ન ભિન્ન અનુભવ છે. જે શ્રુતિને જેવો અનુભવ થયો એવું નિરૂપણ કર્યું. શ્રી ઠાકોરજી સ્વયં વિરુદ્ધ ધર્માશ્રય હોવાથી જુદી જુદી શ્રુતિઓએ શ્રી ઠાકોરજીના વિરુદ્ધ લાગતા ગુણોનું નિરૂપણ કર્યું છે. તેથી ઘણા વિદ્વાનોને સંશય થાય છે શું સાચું અને શું ખોટું. તેમને લાગે છે કે વેદમાં વિરોધ રહેલો છે. શ્રી મહાપ્રભુજી વાકપતિ હોવાથી એમણે સમજાવ્યું કે વેદમાં કોઈ વિરોધ નથી. શ્રી ઠાકોરજીના જે વિરુદ્ધ ધર્મ જોવા મળે છે તે બધા જ સત્ય છે, તેમાં કશું ખોટું નથી, બધું જ સાચું છે.
શ્રી મહાપ્રભુજીએ વિરોધી અર્થવાળી શ્રુતિઓનો બહુ જ સુંદર સમન્વય અણુભાષ્યમાં અને બીજા ગ્રંથોમાં સમજાવ્યો છે. શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે એક બાબતમાં તો વેદની બધી શ્રુતિઓ સંપૂર્ણપણે એકમત છે. તેઓ દ્રઢ નિર્ણય ઉપર પહોંચેલી છે. તેમનો એ અંતિમ નિર્ણય છે કે શ્રી યમુનાજી પોતાના ભક્તોના સર્વ દુઃખ દૂર કરીને સર્વશ્રેષ્ઠ સુખનું દાન કરે છે. શ્રી હરિરાયજી પોતાની સખીને કહે છે કે હે સખી, ગોલોકમાં અને પૃથ્વી ઉપર શ્રી યમુનાજી સિવાય બીજું કોઈ આવું અદય દાન આપવામાં સમર્થ નથી. શ્રી યમુનાજી કૃપા શક્તિ હોવાથી તેઓ જ આવી કૃપા કરવા સમર્થ છે. ઈન બીના એસી કોન કરે હે સખી, હરત દુઃખ દ્વંદ્વ સુખ કંદ બરખે. આપણા જીવનમાં દુઃખ હંમેશા જોડકામાં આવે છે. કોઈ એક જ દુઃખ કદી આવતું નથી, કારણ કે દુઃખ શરીર અને મન બંને સાથે જોડાયેલું હોય છે. શરીર અને મન બંને એકબીજા સાથે જોડાયેલા છે. માણસ શારીરિક અને માનસિક દુઃખના જોડકાઓથી પીડાતો હોય છે. ભક્તોને પણ અન્ય મનુષ્યોની જેમ અહંતા મમતાનું દુઃખ ભજવે છે. અહંતા મમતા અવિદ્યા છે. તે શ્રી ઠાકોરજીથી વિમુખ કરાવનારી છે. લૌકિક અભિમાન વધારનારી છે. જીવને બહિર્મુખ બનાવનારી છે. સંસારમાં રહેલા સૌને અનુભવાતા મોટા ભાગના દુઃખો અહંતા મમતાના જ પરિણામ હોય છે. તેમાંથી કામ ક્રોધ જન્મે છે. એ સર્વ દુઃખોનું કારણ બને છે. માણસને બીજું દુઃખ પોતાના માન અપમાનનું હોય છે. એને માન મળે તો પણ એ માન સદા ટકી રહેશે કે કેમ એની ચિંતા અને ઉદ્વેગ એને રહે છે. અપમાન તો દુઃખ આપે જ છે. યશ અપયશ પણ દુઃખ આપનારા જ છે. યશ આજે હોય કાલે ચાલ્યો જાય. દુઃખ અને સુખમાં આધિવ્યાધિનો, ધન અને નિર્ધનપણાનો એમ ઘણી બાબતોનો સમાવેશ થાય છે. જ્ઞાન અને અજ્ઞાન પણ દુઃખ આપનાર એક જોડકું છે. રૂપ અને કુરૂપ પણ દુસંગ આપે છે. આ બધા દુઃખ દ્વંદ્વો માણસને શાંતિનો અનુભવ કરવા દેતા નથી. સેવા અને સ્મરણમાં મન લાગી શકતું નથી. આથી શ્રી મહાપ્રભુજીએ નવરત્ન ગ્રંથમાં ભારપૂર્વક એક જ આજ્ઞા કરી કે વૈષ્ણવે કોઈ પણ પ્રકારની ચિંતા ક્યારેય પણ ન કરવી. આપણને થતી ચિંતાઓમાંથી શ્રી યમુનાજી જ આપણને મુક્ત કરી શકે છે. એક માતા એના સંતાનોને ચિંતા મુક્ત કરે, એના સંતાનોના દુઃખ દૂર કરે, એમ શ્રી યમુનાજી આપણા દુઃખ દૂર કરીને આપણને ચિંતા મુક્ત કરે છે. અહીં દુઃખ દૂર કરવા માટે હરત શબ્દ વાપર્યો છે. હરવું એટલે ખેંચી લેવું. કોઈ સમર્થ બળવાન માણસ ખાડામાં પડેલાને હાથ પકડી ઉપર ખેંચી લે તેમ શ્રી યમુનાજી આપણા બધા દુઃખોને હરી લે છે, ખેંચી લે છે. પારધીની ઝાડમાં ફસાયેલા પક્ષીઓને ઝાડમાંથી મુક્ત કરવામાં આવે એમ શ્રી યમુનાજી આપણને દુઃખરૂપી ઝાડમાંથી મુક્ત કરે છે. કેવળ દુઃખ દૂર કરવું એ શ્રી યમુનાજીનું સામર્થ્ય નથી. દુઃખ તો વેદ વગેરેમાં બતાવેલા ધર્મ સાધનોથી પણ દૂર થઈ શકે. શાસ્ત્રો કહે છે કે દુઃખનો અભાવ એ સુખ નથી. આપણે એમ કહીએ છીએ કે મારું દુઃખ ગયું, એનો અર્થ એવો નથી કે મને સુખ મળ્યું. એક બહુ ભૂખ્યો માણસ હોય, એને ભૂખનું ભારે દુઃખ હોય. કોઈ એને વાસી લુખો રોટલો ખાવા આપે તો તે ભૂખના દુઃખમાંથી છૂટવા ઝટપટ ખાઈ જશે. તેનાથી તેનું પેટ ચોક્કસ ભરાશે. ભૂખનું દુઃખ તો જરૂર જશે, પરંતુ એ માણસને પૂછીશું તો કહેશે કે મને ભોજનનું સુખ મળ્યું નથી. મન ભાવતું ભોજન મળે તો જ ભોજનનું સુખ કહેવાય. એટલે દુઃખની નિવૃત્તિ એક વસ્તુ છે, જ્યારે સુખની પ્રાપ્તિ બીજી વસ્તુ છે. ધર્મ સાધનો અને દેવી દેવીઓ અલ્પ પ્રમાણમાં માણસને લૌકિક સુખ આપી શકે છે. તે વિષયાનંદ છે. જ્ઞાનીઓને વધુમાં વધુ મોક્ષ મળે છે, જે બ્રહ્માનંદ છે. પરંતુ આ બધા સુખ કાચા છે, અલ્પ છે અને ક્ષણિક છે. સાચું સુખ તો કેવળ શ્રી ઠાકોરજી જ છે. તેઓ પૂર્ણાનંદ અને સદાનંદ છે. એ ન મળે ત્યાં સુધી બીજા બધા સુખ કાચા છે. એટલે શ્રી દયારામભાઈએ કહ્યું કે રીજે રાબડી થકી ગરીબ લોક રે, ભોગીને ન ભાવે રે. લૌકિક સુખો કે સ્વર્ગનું સુખ કે મોક્ષનું સુખ ભક્તને મન રાબડી જેવું છે.
ભોગીને રાબડી ભાવતી નથી. ભોગીને ભાવતા ભોજનનો સુખ સ્વીકાર્ય હોય છે. માટે શ્રી ઠાકોરજીએ સુખકંદ કહ્યા છે. માટે શ્રી ઠાકોરજીને સુખકંદ કહ્યા છે. ખાંડની ચાસણી કરવામાં આવે ત્યારે તેનો કંદ પડે છે, જે સૌથી મધુરતા વાળો હોય છે. એવું અલૌકિક સર્વોત્તમ સુખ એટલે સુખકંદ. એવા સુખકંદ શ્રી ઠાકોરજી જ છે. શ્રી ઠાકોરજીનો સ્વરૂપાનંદ મોટા મોટા ઋષિ મુનિઓને, દેવદેવીઓને, બ્રહ્મા અને મહાદેવને પણ દુર્લભ છે. હજારો વર્ષોની તપશ્ચર્યા પછી પણ આ સ્વરૂપાનંદનો અનુભવ તપસ્વીઓ અને જ્ઞાનીઓને થયો નથી. જ્ઞાન, કર્મ, યોગ, ઉપાસના જેવા માર્ગો દ્વારા કોઈને આ સુખ મળ્યું નથી. મર્યાદા ભક્તોને પણ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુના સ્વરૂપાનંદનું દાન પ્રાપ્ત થતું નથી. એવું આ અલૌકિક સુખ શ્રી યમુનાજી પોતાના ભક્તોને આપે છે. તે અલ્પ પ્રમાણમાં નથી આપતા, પણ અઢળક આપે છે. એમ સમજાવવા શ્રી હરિરાયજીએ બરખે શબ્દનો પ્રયોગ કર્યો છે. સુખકંદ ની શ્રી યમુનાજી વર્ષા કરે છે. અગણિત વર્ષોથી એમના વિપ્રયોગનું જે દુઃખ હતું એ પણ જેને ભૂલી જવાયું હતું, એવા પૃથ્વી પર સબળતા પુષ્ટિજીવોને શ્રી યમુનાજીએ શ્રી ઠાકોરજીના સંયોગ અને વિપ્રયોગ ઉભય રસનો અનુભવ કરાવ્યો છે. ઉભય સુખ આપ્યું છે. એવું અન્ય કોઈ કરવા સમર્થ નથી. એમ હે સખી તું નિશ્ચિત રૂપે માનજે. શ્રી હરિરાયજી આમ આજ્ઞા કરીને પરોક્ષ રૂપે આપણને સમજાવી રહ્યા છે કે આવા કૃપાસાગર શ્રી યમુનાજી મળ્યા પછી એમના ચરણનો દ્રઢ આશ્રય અને એમના ગુણગાન છોડીને તમે દુઃખમાંથી મુક્ત થવા અને સુખ શોધવા બીજે ક્યાંય ભટકશો નહીં. તમારો સમય અને શક્તિ બરબાદ કરશો નહીં. કહત શ્રુતિ સાર નિર્ધાર કર કે इन बिना कौन ऐसी कर है सखी हरत दुख द्वंद्व सुख कंद बरखे. બીજી કડીમાં શ્રી હરિરાયજી પૃથ્વી પર પુષ્ટિજીવોને થતા બ્રહ્મ સંબંધ સમયના અલૌકિક પ્રસંગનું રહસ્ય સમજાવે છે. બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો તબ હી ઇનકી ભૂજા વામ ફરકે. લીલાધામમાંથી વિખૂટા પડેલા પુષ્ટિજીવોનો ફરીથી ઉદ્ધાર કરવા શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીની આજ્ઞાથી યુગલ સ્વરૂપના ભાવાત્મક સ્વરૂપે શ્રી મહાપ્રભુજી પૃથ્વી પર પધાર્યા અને શ્રી યમુનાજીને સાક્ષાત શ્રી ઠાકોરજીએ બ્રહ્મ સંબંધ આપીને પુષ્ટિજીવોને બ્રહ્મ સંબંધની દીક્ષા આપવાની આજ્ઞા કરી. ત્યારથી શ્રી મહાપ્રભુજીએ અને તેમના પછી તેમના વંશના હૃદયમાં બિરાજીને કૃપા શક્તિ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિજીવોને બ્રહ્મ સંબંધ કરાવ્યું છે, કરાવે છે અને કરાવશે. જ્યારે પણ પૃથ્વી ઉપર કોઈ પણ પુષ્ટિજીવને બ્રહ્મ સંબંધનું દાન થાય છે શ્રીનાથજી, ત્યારે નિત્ય લીલાધામમાં બિરાતા શ્રી યમુનાજીની ડાબી ભુજા ફરકે છે. તબહીને કી ભુજા વામ ફરકે. શુકન શાસ્ત્ર મુજબ પુરુષનું જમણું અંગ અને સ્ત્રીનું ડાબું અંગ ફરકે તે શુભ મંગલ ઘટનાનો સંકેત છે. તેને સારા શુકન માનવામાં આવ્યા છે. શ્રી યમુનાજીની ડાબી ભુજા ફરકતા શ્રી યમુનાજીને આનંદ થાય છે શ્રીનાથજી કે પૃથ્વી પર ગયેલો એક જીવ ફરી પાછો લીલાધામમાં આવવાની આજે યોગ્યતા અને અધિકાર મેળવી રહ્યો છે. તે હવે ઝટપટ લીલાધામમાં શ્રી ઠાકોરજીની સેવામાં આવી પહોંચશે. અગણિત વર્ષોથી એણે જે દુઃખ વેઠ્યું છે એમાંથી હવે મુક્ત થશે. આવા આનંદ મંગલના સમાચાર જેને વ્રજ ભાષામાં વધાઈ કહેવામાં આવે છે તે આપવા માટે શ્રી યમુનાજી ઉલ્લાસ અને ઉત્સાહથી શ્રી ઠાકોરજીની પાસે દોડતા પહોંચી જાય છે. દોર કર સોર કર જાય પિયા સો કહે અતિ આતુર મન મેજુ હરખે. તેઓ શ્રી ઠાકોરજીને વધાઈ આપવા માટે આતુર બન્યા છે. એટલા આતુર છે કે ઝડપી ગતિએ ચાલતા નથી. જાણે મુઠ્ઠીઓ વાળીને શ્વાસભેર દોડી રહ્યા છે. શ્રી ઠાકોરજીની પાસે પહોંચીને ધીમા અવાજે વધામણી આપવાની ધીરજ રહી નથી. ઝટપટ વધાઈ શ્રી ઠાકોરજી સુધી પહોંચાડવા માટે તેઓ ઊંચા
સાદે વધામણી આપી રહ્યા છે. જાણે તેઓ શ્રી ઠાકોરજીને કહી રહ્યા છે, હે પ્રાણનાથ, લીલાધામમાંથી વિખૂટો પડેલો એક વધુ પુષ્ટિ જીવ અગણિત વર્ષો સુધી 84 લાખ યોનિઓમાં ભટકીને ફરીથી આજે આપના ચરણારવિંદના શરણમાં આવ્યો છે. શ્રી વલ્લભે તેનો હાથ આપણા શ્રી હસ્તમાં સોંપ્યો છે. આપે પણ શ્રી વલ્લભને વચન આપ્યું છે કે હું એ જીવનો હાથ કદાપી છોડીશ નહીં. રામાનંદ પંડિતના પ્રસંગમાં આપે આપનું એ વચન પાડી બતાવ્યું છે. એવા સત્ય વચન પરિપાલક આપ કૃપા કરી શરણે આવેલા જીવનો અંગીકાર કરો અને તેને આપના અલૌકિક સ્વરૂપાનંદનું દાન કરો. આમ શ્રી યમુનાજી શરણાગત જીવની ભલામણ શ્રી ઠાકોરજીને કરે છે. ब्रह्म संबंध जब हो तया जीव को तब ही इनकी भुजा वाम फर के दौर कर सौर कर जाय पिया सो कहे अति ही आतुर मन में जुहर के. श्री यमुनाजी આવી ભલામણ કરીને અટકી જતા નથી. ડગુમગુ ચાલવા પણ અશક્ત એવા આ પુષ્ટિજીવને શ્રી યમુનાજી પોતાનું નામ સ્મરણ દાનમાં આપે છે. શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે શ્રી યમુનાજીનું નામ પણ રત્ન જેવું છે. નામ નિર્મોલ નગલે કોઉ ના શકે. આમ તો શ્રી યમુનાજીનું નામ કેવળ 3 સરળ અક્ષરનું છે. એમાં એક પણ જોડાક્ષર નથી. કોઈ પણ જીવ સરળતાથી ઉચ્ચારી શકે તેવું છે, પરંતુ એનું સ્મરણ અને રટણ કરવા પણ અધિકાર જોઈએ. અધિકાર વિનાનો જીવ ગમે તેટલું જાણે સમજે તો પણ શ્રી યમુનાજીના નામનું રટણ અને સ્મરણ કરી શકતો નથી. શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે લે કોઉ ના શકે. બધા લોકો શ્રી યમુનાજીનું નામ લઈ શકતા નથી, રટી શકતા નથી. કેવળ પુષ્ટિ ભક્તો કે જેમના પર શ્રી યમુનાજીની કૃપા થઈ હોય છે તેઓ તેમનું નામ સ્મરણ સંકીર્તન કરી શકે છે. શ્રી યમુનાજીનું નામ સૌને સુલભ છે. અતિ કિંમતી હીરો કોઈ ગરીબના હાથમાં આવે તે માણસ હીરાને ઓળખતો જ ન હોવાથી તેને કાચનો ટુકડો સમજી ફેંકી દે અને કાયમ માટે ગરીબ રહે. એવું જ અતિ કિંમતી રત્ન જેવા શ્રી યમુનાજીના નામનું પણ છે. શ્રી યમુનાજીનું નામ કેવળ તેમના ભક્તોને જ પ્રિય લાગે છે. એ રટવામાં ભક્તોને જ આનંદ આવે છે. સંસારી મનુષ્યના ભાગ્યમાં એ નામ સંકીર્તનનો અલૌકિક આનંદ હોતો નથી. આથી પુષ્ટિ ભક્તો શ્રી યમુનાજીના નામરૂપી હીરાનો હાર બનાવી તે હારને પોતાના હૃદય ઉપર ધારણ કરે છે. ભક્ત રાખત હિએ હાર ધરીકે. શ્રી યમુનાજીનું એક નામ એક રત્ન સમાન છે. એક રત્નનો હાર બનતો નથી. હાર બનાવવા માટે ઘણા રત્નો જોઈએ. ઘણા રત્નોથી બનેલો હાર શોભાયમાન લાગે છે અને તેને કંઠમાં ધારણ કરી શકાય છે. એક જ રત્ન હોય તો તેને પદકમાં જડીને ધારણ કરવામાં આવે છે. શ્રી હરિરાયજી સમજાવે છે કે શ્રી યમુનાજીના નામો પણ અપરંપાર છે, અગણિત છે. એમના જેટલા ગુણો અને જેટલી લીલાઓ છે એટલા એમના નામ છે. આવા નામોને એકત્ર કરીને શ્રી હરિરાયજીએ અને બીજા શ્રી મહાનુભાવોએ શ્રી યમુનાજીના 108 નામો રૂપી અલૌકિક રત્નમાળાઓ આપણને આપી છે. ઘણા વૈષ્ણવો શ્રી યમુનાજીના 108 અને 1000 નામોની નામાવલીઓનો પાઠ પણ કરે છે. ગર્ગ સંહિતામાં શ્રી યમુનાજીના 1000 નામ આપવામાં આવ્યા છે, જે શ્રી યમુના સહસ્ર નામ તરીકે પણ પ્રસિદ્ધ છે. શ્રી યમુનાજી વિષયક આપણા સંપ્રદાયમાં જે સ્તોત્ર પાઠ છે અને ધોળપદ છે એ બધા પણ શ્રી યમુનાજીના નામરૂપી એક અલૌકિક રત્ન છે. એ બધા દ્વારા જે ભક્ત શ્રી યમુનાજીનું ગુણગાન કરે છે એ સર્વનામોને પોતાના હૃદયમાં ધારણ કરે છે. તેમના ઉપર શ્રી ઠાકોરજીની કૃપા વરસે છે. શ્રી યમુનાજીનું ગુણગાન કરનાર પુષ્ટિ ભક્તો પર શ્રી ઠાકોરજી અતિ પ્રસન્ન થાય છે. શ્રી ઠાકોરજી પ્રસન્ન થતા શ્રી ઠાકોરજીની કૃપાથી એ ભક્ત શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપનો અનુભવ કરી શકે છે. એને શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપ અને લીલાના દર્શન થાય છે. શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપના દર્શન શ્રી ઠાકોરજીની કૃપા વિના સંભવિત નથી. શ્રી ઠાકોરજીની કૃપા શ્રી યમુનાજીના ગુણગાન વિના સંભવિત નથી. શ્રી યમુનાજીનું ગુણગાન
શ્રી યમુનાજીની કૃપા વિના સંભવિત નથી. માટે શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે શ્રી યમુનાજીની કૃપા પામવા શ્રી યમુનાજીનું નામ સ્મરણ કરતા રહો, શ્રી યમુનાજીના ગુણગાન કરતા રહો. લૌકિકમાં પણ કોઈનું ગુણગાન કરવામાં આવે તો તેની કૃપા પામી શકાય છે, તે પ્રસન્ન થાય છે. તો શ્રી યમુનાજીનું ગુણગાન કરીએ તો શ્રી યમુનાજી કેમ પ્રસન્ન ન થાય? માટે શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે જે શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપનું દર્શન કરવું, જેને શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપનું દર્શન કરવું એ જ આપણો કામ પુરુષાર્થ છે. અલૌકિક ફળ માટે શ્રી યમુનાજીનું ગુણગાન જ પુષ્ટિ સાધન છે. નામ નિરમોલ નગલે કો ના શકે, ભક્ત રાખત હિયે હાર તરીકે. રસિક પ્રીતમ જો કે હોત જા પર કૃપા, સોય શ્રી યમુનાજી કો રૂપ પરખે. આ પદમાં પણ કેટલાક પાઠ ભેદ છે. બીજી પંક્તિમાં આવો પાઠ ભેદ છે. ઈન બિના એસી કોન કરહી સખી, એવો એક પાઠ મળે છે. તો બીજો પાઠ ઈન બિના કોન એસી કરે હે સખી, એવો પણ મળે છે. વાસ્તવમાં તેમાં બંને શબ્દોનો ફેરફાર છે. અર્થમાં કોઈ ફેરફાર નથી. બીજી કડીની પ્રથમ પંક્તિમાં પાઠ ભેદ છે. બ્રહ્મ સંબંધ જબ હોત હૈ જીવ કો, એવો એક પાઠ મળે છે. તો બીજું બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો, એવો મળે છે. પહેલા પાઠ પ્રમાણે જ્યારે બ્રહ્મ સંબંધ થાય છે ત્યારે શ્રી યમુનાજીને આનંદ થાય છે, એવો અર્થ છે. અને બીજા પાઠ પ્રમાણે આ જીવને એટલે કે જેને બ્રહ્મ સંબંધ થઈ રહ્યું છે તેને જોઈને શ્રી યમુનાજીને અતિ આનંદ થાય છે, એવો અર્થ છે. વાસ્તવમાં મૂળ અર્થમાં કોઈ વિરોધ નથી. બીજી કડીની છેલ્લી પંક્તિમાં પણ પાઠ ભેદ છે. અતિ આતુર મન મેં જુહર કે, એવો એક પાઠ મળે છે. તો બીજો પાઠ અતિ આનંદ મન મેં જુહર કે. પહેલા પાઠમાં આતુર શબ્દ છે અને બીજા પાઠમાં આનંદ શબ્દ છે. પહેલો પાઠ વધારે અર્થપૂર્ણ છે, કારણ કે શ્રી ઠાકોરજીને વધાઈ આપવા જલ્દી પહોંચવા શ્રી યમુનાજી અત્યંત આતુર છે. એમનું મન હર્ષથી ઉભરાઈ રહ્યું છે. આનંદ શબ્દનો પ્રયોગ પુનરુક્તિ બતાવે છે. પુનરુક્તિનો દોષ શ્રી હરિરાયચરણની વાણીમાં સંભવે નહીં, એટલે આતુર પાઠ વધુ યોગ્ય છે. અહીં શ્રી યમુનાજીની કૃપા કેવી સુંદર છે એ આપણે સમજી શકીએ છીએ. હવે એક વાત પહેલા આપને કહું કે 2 દિવસ પહેલા મારા વરે કહ્યું કે આપણે કૃષ્ણ આવેશની ચેનલમાં કરે કરાવે શ્રીનાથજી બેનરમાં લખ્યું છે, તો મન આતુરી ચેનલમાં કંઈક યમુનાજીનો લખીએ તો કેવું સારું. એટલે પ્રભુએ પ્રેરણા કરી હોય તો જ આ શબ્દો નીકળે. પછી ઘણું વિચાર્યું કે શું લખીએ, એટલે આના પપ્પાએ કીધું કે ટૂંકું અને ખૂબ જ સુંદર. એટલે અલગ અલગ ઘણું વિચાર્યું, અલગ અલગ લખીને એને બતાવ્યું પણ ખરી કે આમાંથી આપને કયું ગમે છે. એટલે આપને પણ કઈ યમુનાજી વિશે એવું કંઈ કહેવું હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. અમે પણ નમો દેવી યમને, વારંવાર શ્રી યમને ગુણગાન કીજે. એટલે આનું મન એવું છે કે યમુનાજીનું નામ પણ સાથે આવવું જોઈએ. એટલે આજે સવારે વિચાર આવ્યો કે મન આતુરી એટલે કે મન આતુર છે તો દર્શન દિયો માં શ્રી યમુનાજી, એવું કહીએ ત્યારે પણ આપણું મન શ્રી યમુનાજીના દર્શન કરવા માટે આતુર હોય એવો વિચાર કરીને અત્યારે લખ્યું છે. યમુનાજીના પદમાં ધાય કે જાય જો શ્રી યમુનાજી તીરે, એમાં પણ આતુરતા બતાવે છે શ્રી યમુનાજીની કે શ્રી યમુનાજી એવા આતુર છે એટલે દોડીને, ભક્ત એવા આતુર છે એટલે દોડીને શ્રી યમુનાજી પાસે જાય છે. પરંતુ ધાય કે એ લખીએ તો એ શબ્દનો અર્થ બધાને ખબર હોય એવું જરૂરી નથી. એટલે બધા સમજી શકે એ હેતુથી અત્યારે દર્શન દિયોમાં શ્રી યમુનાજી લખ્યું છે. હવે આપણે આ પદમાં કામ પુરુષાર્થ, ગુણગાન રૂપી સાધન અને નીલા ભાવનાનું નિરૂપણ આપણે જોયું. હવે કાલિંદી બેટીજીના વચનામૃતમાંથી આ ત્રીજા પદનું વાર્તા સંગતિ જોઈ લઈએ. અહીં કહે છે કે કહત શ્રુતિ સાર નિર્ધાર કર કે, એટલે શ્રુતિ શું કહે છે? તો તેનો જવાબ છે એટલે તેની વ્યુતિ લાગે છે પદ વિસ્મો ભાગ્ય સૌભાગ્ય શ્રી અમને જુદેઈ.
હવે વાર્તા સંગતિ છે 252 વૈષ્ણવ વાર્તા 67મી રાજા જોતસિંહના પુરોહિતની વાર્તા. લીલામાં નામ સૌભાગ્ય સુંદરી છે. એટલે આ પુરોહિત એટલે જે પુરોહિત કરનારા છે તેને પુરોહિત કહેવાય, અધુરોહિત નહીં. આ વાર્તા મોટી છે અને ખૂબ જ સુંદર છે કે આપણે એમ કહેતા હોઈએ છીએ કે વિધિના જે લેખ લખેલા હોય તે કોઈ મિટાવી શકતું નથી. અહીં ભક્તનો પ્રભાવ પણ બતાવે છે કે વિધિ પણ એમ કહે છે કે હવે હું થાકી ગઈ એટલે શરણે આવે છે. ટૂંકમાં આ રાજા જોતસિંહ છે એની જે સંતાનો હોય છે એના ભાગ્યમાં વિધાતાએ શું લખ્યું છે એ બધું વર્ણન છે. અને વિધાતાએ લખેલા લેખ તો મિથ્યા ન જઈ શકે. એટલે આ પુરોહિત છે એ એવો ઉપાય કરી બતાવે છે કે વિધાતાના લેખ ખોટા પણ ન પડે અને બધું મુશ્કેલીઓમાંથી બહાર પણ નીકળી શકાય. એ વાર્તા લાંબી છે એટલે આપણે અત્યારે નહીં લઈએ, પરંતુ એ આપ જોશો એટલે તેમાં સમજાશે કે કહત શ્રુતિ સાર નિર્ધાર કર કે શા માટે કહ્યું છે. પછી આગળ કહે છે બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો તબ હી ઇનકી ભૂજા વામ ફરકે. તો તેની વાર્તા સંગતિ છે 84 વૈષ્ણવ વાર્તા 57મી. જીવનદાસ. હવે 57 છે કે 51 એ પાકું નથી ખબર, કદાચ તો 57 જ છે. ના, 51મી વાર્તા જીવનદાસ. લીલામાં નામ છે ઈશ્વરી. નામ પ્રમાણે ગુણ પર ધરાવે છે. એટલે આ જીવનદાસની વાર્તામાં એવું કંઈક આવે છે કે બધા વૈષ્ણવો ઠાકોરજીને ભોગ ધરતા હોય છે અને આ મેઘ ગર્જના થઈ રહી હોય છે. એટલે બધા ચિંતા કરે છે કે આપણે અહીં ક્યાંય વનમાં કે હોય છે કે ખુલ્લું હોય છે ત્યાં ધરતા હોય છે તો કે હવે વરસાદ આવશે તો શું કરશું. એટલે આ જીવનદાસ એ ઇન્દ્રદેવને શ્રી મહાપ્રભુજીની આણ આપે છે, કારણ કે નામ છે ઈશ્વરી. એટલે આ ભક્તમાં પણ એવું સામર્થ્ય હતું જ કે તે ઇન્દ્રદેવને રોકી શકત કે વર્ષા ન કરે, પરંતુ ગુરુને આણ આપી એવું તેમાં આવે છે. પછી આગળ કહે છે કે નામ નિર્મોલ નગલે કોઉ ના શકે ભક્ત રાખત હિયે હાર કરકે. તો તેની વાર્તા સંગતિ છે 84 વૈષ્ણવ વાર્તા 46મી બુલા મિશ્રની વાર્તા. લીલામાં નામ છે સુમંદિરા. આપણે કૃષ્ણાશ્રયનો પાઠ કરીએ છીએ તેનો પણ આ બુલા મિશ્રની વાર્તામાં કદાચ આવે છે. પછી કહે છે રસિક પ્રીતમ જો કે હોત જા પર કૃપા સોય શ્રી યમુનાજી કો રૂપ પરખે. તો તેની વાર્તા સંગતિ છે 252 વૈષ્ણવ વાર્તા 220મી. એક ક્ષત્રિય વૈષ્ણવ ચાચાજીનો સંગી. લીલામાં નામ વસુમતી. એટલે ક્ષત્રિયનું નામ લીલામાં વસુમતી છે અને ચાચા હરિવંશજીનું નામ લીલામાં ચંદ્રકલા છે. આ વાર્તા પણ ખૂબ જ સુંદર છે. ચાચા હરિવંશજી આ વૈષ્ણવને કહે છે કે હવે આ જ વૈષ્ણવ હોય કે નહીં નથી ખબર, પણ યમુનાજી પાર કરવાના હોય છે તો એમ કહે છે કે હું અષ્ટાક્ષર લઉં છું, ત્યાં હું જ્યાં પગ મૂકું ત્યાં તું પણ ત્યાં જ પગ મૂકજે. એ ચાચા હરિવંશજીની વાર્તામાં એ પ્રસંગ આવે છે. અને આ જે ચાચા હરિવંશજીનો સંગી કીધું છે એને શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી હોય છે કે તું ચાચા હરિવંશજીનો સંગ કરજે. એટલે ચાચા હરિવંશજી ખૂબ જ ભગવત ગુણગાન કરતા, તો ઠાકોરજીના પ્રસંગો કહેતા હોય તો આ વૈષ્ણવને ખૂબ જ આનંદ આવે. પછી કંઈક એવું થાય છે કે બંને જુદા પડી જાય છે, રસ્તો ભૂલી જાય છે. અને આ જે ચાચા હરિવંશજીનો સંગી છે તે કોઈ બીજાને કે જે અવૈષ્ણવ હોય છે તેને ઠાકોરજીના પ્રસંગો કહેતા હોય છે અને શ્રીનાથજી પાછળ શ્રમિત થઈને ઠાડા હોય છે. અને એક પ્રસંગ એવો આવે છે કે કોઈ નૃત્ય કરી રહ્યું હોય છે નૃત્યાંગના, અને એનું નૃત્ય જોઈ તો એના ચરણની ધૂળ પગની રજ આ વૈષ્ણવના મુખમાં જાય છે અને તેના કારણે શું થાય છે તેનું વર્ણન આવે છે. અને પછી ફરી પાછા ચાચા હરિવંશજી એને મળી જાય છે અને કહે છે કે તું આમ ગમે ત્યાં આ રીતે ભગવદ વાર્તા ન કરતો. એવા કંઈક પ્રસંગો આમાં આવે છે.
એટલે તેનું લીલામાં નામ ચાચારી વંશજીનું લીલામાં નામ ચંદ્રકલા છે અને ક્ષત્રિય વંશનું નામ લીલામાં વસુમતી છે. આ રીતે કહત શ્રુતિ સાર નિર્ધાર કરકે એટલે શ્રી યમુનાજીની કૃપાથી બધું જ સિદ્ધ થાય છે. આ રીતે ત્રીજું પદ અહીં વિરમે છે. વાલા વૈષ્ણવો, આપણે શ્રી યમુનાષ્ટકના આ બીજા શ્લોકને વધુ સુંદર રીતે સમજી શકીએ એટલે પદ સંગતિમાં જે ત્રીજું પદ હતું કહત શ્રુતિસાર નિર્ધાર કરકે તેનું ભાવ દર્શન કર્યું કે જેના કારણે તેમાં રહેલા ભાવને આપણે સુંદર રીતે સમજી શકીએ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને શ્રી યમુનાજીના ચરણારવિંદમાં, શ્રી હરિરાય મહાપ્રભુજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી આપ અમારા પર કૃપા કરો. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોવર્ધન નાથ કી જય, શ્રી હરિરાય મહાપ્રભુજી કી જય. જય શ્રી કૃષ્ણ. कहत श्रुति सार निर्धार करके, कहत श्रुति सार निर्धार करके, इन बिना कौन ऐसी करे है सखी, हरत दुख द्वंद्व सुख कंद बरखे, ब्रह्म संबंध जब होत या जीव को, तब हीन की भूजा वाम फरके, दौर कर सोर कर जाय पिया सो कहे, अति आतुर मन में जुहार के, ना मनेर मोल नगल को ना सके, भक्त राखत हिये हार करके, रसिक प्रीतम जो की होत जा पर कृपा, सोई श्री यमुना जी को रूप परखे, सोई श्री यमुना जी को रूप परखे, सोई श्री यमुना जी को रूप परखे. શ્રી યમુનાજીના પ્યારા અને વલ્લભના લાડીલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનો શ્રી યમુનાજીના 41 પદના અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ત્રીજું પદ કહત શ્રુતિસાર નિર્ધાર કરકે તેનું ભાવ દર્શન કરવાના છીએ. હવે આ પદ આપણે બોલ્યા એટલે તેનો સૌપ્રથમ અર્થ જોઈએ કે વેદની શ્રુતિઓ. શ્રુતિસાર એટલે વેદની શ્રુતિઓ, મંત્રનો સાર. શ્રી યમુનાજીનું નામ ભક્ત માટે અલૌકિક કામ પુરુષાર્થ રૂપ છે. લૌકિકમાં સંસારીઓ કામ સુખથી રાજી થાય છે, તેમ ભક્તો શ્રી યમુનાજીના ગુણગાન દ્વારા શ્રી ઠાકોરજીને પ્રાપ્ત કરીને તેમને હૃદયમાં ધારણ કરવાના અલૌકિક કામ પુરુષાર્થને પ્રાપ્ત કરી રાજી થાય છે. આ ત્રીજા પદમાં શ્રી હરિરાયજી શ્રી યમુનાજીના ગુણગાનથી સિદ્ધ થતા અલૌકિક કામ પુરુષાર્થનું નિરૂપણ કરે છે. સાધન ચતુષ્ટયમાં પ્રમેયને પ્રાપ્ત કરવા માટે કેટલાક સાધન બતાવવામાં આવ્યા છે. મર્યાદા માર્ગના સાધન અને સાધના કરતા પુષ્ટિ માર્ગના સાધન અને એની આરાધના જુદી છે. મર્યાદા માર્ગમાં સાધન અને સાધ્ય તથા તેનું ફળ એમાં ત્રણેય અલગ અલગ હોય છે. પુષ્ટિ માર્ગમાં શ્રી ઠાકોરજી જ ભક્તોનું સાધન, સાધ્ય અને ફળ ત્રણેય છે. શ્રી યમુનાજીનું નામ સાધન પણ છે, તે જ સાધ્ય છે અને તે જ ફલરૂપ પણ છે. એમાં પદમાં શ્રી હરિરાયજી સમજાવે છે. શ્રી યમુનાજીના નામ, રૂપ, ગુણ અને લીલા પૈકી આ પદમાં શ્રી યમુનાજીની લીલાનું નિરૂપણ છે
પૃથ્વી પર કોઈ જીવને બ્રહ્મ સંબંધ થાય છે ત્યારે શ્રી યમુનાજી ગોલોકમાં શ્રી ઠાકોરજીને વધાઈ આપવા અતિ ઉત્સાહ અને આનંદ ભર્યા દોડે છે. એમની એ લીલાનું અહીં નિરૂપણ છે. શ્રી હરિરાયજી નિત્ય લીલાના પોતાના અલૌકિક સ્વામીની સ્વરૂપના ભાવાવેશમાં આવી નિત્ય લીલાની પોતાની સખીને સંબોધીને આ પદ ગાઈ રહ્યા છે. કહત શ્રુતિ સહાર નિર્ધાર કર કે. શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે શ્રી ઠાકોરજીના સ્વરૂપ અને ગુણોની બાબતમાં વેદની શ્રુતિઓના ભિન્ન ભિન્ન અનુભવ છે. જે શ્રુતિને જેવો અનુભવ થયો એવું નિરૂપણ કર્યું. શ્રી ઠાકોરજી સ્વયં વિરુદ્ધ ધર્માશ્રય હોવાથી જુદી જુદી શ્રુતિઓએ શ્રી ઠાકોરજીના વિરુદ્ધ લાગતા ગુણોનું નિરૂપણ કર્યું છે. તેથી ઘણા વિદ્વાનોને સંશય થાય છે શું સાચું અને શું ખોટું. તેમને લાગે છે કે વેદમાં વિરોધ રહેલો છે. શ્રી મહાપ્રભુજી વાકપતિ હોવાથી એમણે સમજાવ્યું કે વેદમાં કોઈ વિરોધ નથી. શ્રી ઠાકોરજીના જે વિરુદ્ધ ધર્મ જોવા મળે છે તે બધા જ સત્ય છે. તેમાં કશું ખોટું નથી, બધું જ સાચું છે. શ્રી મહાપ્રભુજીએ વિરોધી અર્થવાળી શ્રુતિઓનો બહુ જ સુંદર સમન્વય અણુભાષ્યમાં અને બીજા ગ્રંથોમાં સમજાવ્યો છે. શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે એક બાબતમાં તો વેદની બધી શ્રુતિઓ સંપૂર્ણપણે એકમત છે. તેઓ દ્રઢ નિર્ણય ઉપર પહોંચેલી છે. તેમનો એ અંતિમ નિર્ણય છે કે શ્રી યમુનાજી પોતાના ભક્તોના સર્વ દુઃખ દૂર કરીને સર્વશ્રેષ્ઠ સુખનું દાન કરે છે. શ્રી હરિરાયજી પોતાની સખીને કહે છે કે હે સખી, ગોલોકમાં અને પૃથ્વી ઉપર શ્રી યમુનાજી સિવાય બીજું કોઈ આવું અદય દાન આપવામાં સમર્થ નથી. શ્રી યમુનાજી કૃપા શક્તિ હોવાથી તેઓ જ આવી કૃપા કરવા સમર્થ છે. ઈન બીના એસી કોન કરે હે સખી, હરત દુઃખ દ્વંદ્વ સુખ કંદ બરખે. આપણા જીવનમાં દુઃખ હંમેશા જોડકામાં આવે છે. કોઈ એક જ દુઃખ કદી આવતું નથી, કારણ કે દુઃખ શરીર અને મન બંને સાથે જોડાયેલું હોય છે. શરીર અને મન બંને એકબીજા સાથે જોડાયેલા છે. માણસ શારીરિક અને માનસિક દુઃખના જોડકાઓથી પીડાતો હોય છે. ભક્તોને પણ અન્ય મનુષ્યોની જેમ અહંતા મમતાનું દુઃખ ભજવે છે. અહંતા મમતા અવિદ્યા છે. તે શ્રી ઠાકોરજીથી વિમુખ કરાવનારી છે. લૌકિક અભિમાન વધારનારી છે. જીવને બહિર્મુખ બનાવનારી છે. સંસારમાં રહેલા સૌને અનુભવાતા મોટા ભાગના દુઃખો અહંતા મમતાના જ પરિણામ હોય છે. તેમાંથી કામ ક્રોધ જન્મે છે. એ જ સર્વ દુઃખોનું કારણ બને છે. માણસને બીજું દુઃખ પોતાના માન અપમાનનું હોય છે. એને માન મળે તો પણ એ માન સદા ટકી રહેશે કે કેમ એની ચિંતા અને ઉદ્વેગ એને રહે છે. અપમાન તો દુઃખ આપે જ છે. યશ અપયશ પણ દુઃખ આપનારા જ છે. યશ આજે હોય કાલે ચાલ્યો જાય. દુઃખ અને સુખમાં આધિવ્યાધિનો, ધન અને નિર્ધનપણાનો એમ ઘણી બાબતોનો સમાવેશ થાય છે. જ્ઞાન અને અજ્ઞાન પણ દુઃખ આપનાર એક જોડકું છે. રૂપ અને કુરૂપ પણ દુસંગ આપે છે. આ બધા દુઃખ દ્વંદ્વો માણસને શાંતિનો અનુભવ કરવા દેતા નથી. સેવા અને સ્મરણમાં મન લાગી શકતું નથી. આથી શ્રી મહાપ્રભુજીએ નવરત્ન ગ્રંથમાં ભારપૂર્વક એક જ આજ્ઞા કરી કે વૈષ્ણવે કોઈ પણ પ્રકારની ચિંતા ક્યારેય પણ ન કરવી. આપણને થતી ચિંતાઓમાંથી શ્રી યમુનાજી જ આપણને મુક્ત કરી શકે છે. એક માતા એના સંતાનોને ચિંતા મુક્ત કરે, એના સંતાનોના દુઃખ દૂર કરે, એમ શ્રી યમુનાજી આપણા દુઃખ દૂર કરીને આપણને ચિંતા મુક્ત કરે છે. અહીં દુઃખ દૂર કરવા માટે હરત શબ્દ વાપર્યો છે. હરવું એટલે ખેંચી લેવું. કોઈ સમર્થ બળવાન માણસ ખાડામાં પડેલાને હાથ પકડી ઉપર ખેંચી લે તેમ શ્રી યમુનાજી આપણા બધા દુઃખોને હરી લે છે, ખેંચી લે છે. પારધીની ઝાડમાં ફસાયેલા પક્ષીઓને ઝાડમાંથી મુક્ત કરવામાં આવે એમ શ્રી યમુનાજી આપણને દુઃખરૂપી ઝાડમાંથી મુક્ત કરે છે. કેવળ દુઃખ દૂર કરવું એ શ્રી યમુનાજીનું સામર્થ્ય નથી. દુઃખ તો વેદ વગેરેમાં બતાવેલા ધર્મ સાધનોથી પણ દૂર થઈ શકે. શાસ્ત્રો કહે છે કે દુઃખનો અભાવ એ સુખ નથી. આપણે એમ કહીએ છીએ કે મારું દુઃખ ગયું
એનો અર્થ એવો નથી કે મને સુખ મળ્યું. એક બહુ ભૂખ્યો માણસ હોય, એને ભૂખનું ભારે દુઃખ હોય, કોઈ એને વાસી લુખો રોટલો ખાવા આપે તો તે ભૂખના દુઃખમાંથી છૂટવા ઝટપટ ખાઈ જશે. તેનાથી તેનું પેટ ચોક્કસ ભરાશે. ભૂખનું દુઃખ તો જરૂર જશે, પરંતુ એ માણસને પૂછીશું તો કહેશે કે મને ભોજનનું સુખ મળ્યું નથી. મન ભાવતું ભોજન મળે તો જ ભોજનનું સુખ કહેવાય. એટલે દુઃખની નિવૃત્તિ એક વસ્તુ છે, જ્યારે સુખની પ્રાપ્તિ બીજી વસ્તુ છે. ધર્મ સાધનો અને દેવી દેવીઓ અલ્પ પ્રમાણમાં માણસને લૌકિક સુખ આપી શકે છે. તે વિષયાનંદ છે. જ્ઞાનીઓને વધુમાં વધુ મોક્ષ મળે છે, જે બ્રહ્માનંદ છે. પરંતુ આ બધા સુખ કાચા છે, અલ્પ છે અને ક્ષણિક છે. સાચું સુખ તો કેવળ શ્રી ઠાકોરજી જ છે. તેઓ પૂર્ણાનંદ અને સદાનંદ છે. એ ન મળે ત્યાં સુધી બીજા બધા સુખ કાચા છે. એટલે શ્રી દયારામભાઈએ કહ્યું કે રીઝે રાબડી થકી ગરીબ લોક રે, ભોગીને ન ભાવે રે. લૌકિક સુખો કે સ્વર્ગનો સુખ કે મોક્ષનો સુખ ભક્તને મન રાબડી જેવું છે. ભોગીને રાબડી ભાવતી નથી. ભોગીને ભાવતા ભોજનનો સુખ સ્વીકાર્ય હોય છે. માટે શ્રી ઠાકોરજીએ સુખકંદ કહ્યા છે. ખાંડની ચાસણી કરવામાં આવે ત્યારે તેનો કંદ પડે છે, જે સૌથી મધુરતા વાળો હોય છે. એવું અલૌકિક સર્વોત્તમ સુખ એટલે સુખકંદ. એવા સુખકંદ શ્રી ઠાકોરજી જ છે. શ્રી ઠાકોરજીનો સ્વરૂપાનંદ મોટા મોટા ઋષિ મુનિઓને, દેવદેવીઓને, બ્રહ્મા અને મહાદેવને પણ દુર્લભ છે. હજારો વર્ષોની તપશ્ચર્યા પછી પણ આ સ્વરૂપાનંદનો અનુભવ તપસ્વીઓ અને જ્ઞાનીઓને થયો નથી. જ્ઞાન, કર્મ, યોગ, ઉપાસના જેવા માર્ગો દ્વારા કોઈને આ સુખ મળ્યું નથી. મર્યાદા ભક્તોને પણ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુના સ્વરૂપાનંદનું દાન પ્રાપ્ત થતું નથી. એવું આ અલૌકિક સુખ શ્રી યમુનાજી પોતાના ભક્તોને આપે છે. તે અલ્પ પ્રમાણમાં નથી આપતા, પણ અઢળક આપે છે. એમ સમજાવવા શ્રી હરિરાયજીએ બરખે શબ્દનો પ્રયોગ કર્યો છે. સુખકંદ ની શ્રી યમુનાજી વર્ષા કરે છે. અગણિત વર્ષોથી એમના વિપ્રયોગનું જે દુઃખ હતું એ પણ જેને ભૂલી જવાયું હતું, એવા પૃથ્વી પર સબળતા પુષ્ટિજીવોને શ્રી યમુનાજીએ શ્રી ઠાકોરજીના સંયોગ અને વિપ્રયોગ ઉભય રસનો અનુભવ કરાવ્યો છે. ઉભય સુખ આપ્યું છે. એવું અન્ય કોઈ કરવા સમર્થ નથી. એમ હે સખી તો નિશ્ચિત રૂપે માનજે. શ્રી હરિરાયજી આમ આજ્ઞા કરીને પરોક્ષ રૂપે આપણને સમજાવી રહ્યા છે કે આવા કૃપાસાગર શ્રી યમુનાજી મળ્યા પછી એમના ચરણનો દ્રઢ આશ્રય અને એમના ગુણગાન છોડીને તમે દુઃખમાંથી મુક્ત થવા અને સુખ શોધવા બીજે ક્યાંય ભટકશો નહીં. તમારો સમય અને શક્તિ બરબાદ કરશો નહીં. કહત શ્રુતિ સાર નિર્ધાર કર કે ઇન બિના કૌન એસી કર હે સખી, હરત દુઃખ દ્વંદ્વ સુખ કંદ બરખે. બીજી કડીમાં શ્રી હરિરાયજી પૃથ્વી પર પુષ્ટિજીવોને થતા બ્રહ્મસંબંધ સમયના અલૌકિક પ્રસંગનું રહસ્ય સમજાવે છે. બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો તબ હી ઇનકી ભૂજા વામ ફરકે. લીલાધામમાંથી વિખૂટા પડેલા પુષ્ટિજીવોનો ફરીથી ઉદ્ધાર કરવા શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીની આજ્ઞાથી યુગલ સ્વરૂપના ભાવાત્મક સ્વરૂપે શ્રી મહાપ્રભુજી પૃથ્વી પર પધાર્યા અને શ્રી યમુનાજીને સાક્ષાત શ્રી ઠાકોરજીએ બ્રહ્મસંબંધ આપીને પુષ્ટિજીવોને બ્રહ્મસંબંધની દીક્ષા આપવાની આજ્ઞા કરી. ત્યારથી શ્રી મહાપ્રભુજીએ અને તેમના પછી તેમના વંશના હૃદયમાં બિરાજીને કૃપા શક્તિ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિજીવોને બ્રહ્મસંબંધ કરાવ્યું છે, કરાવે છે અને કરાવશે. જ્યારે પણ પૃથ્વી ઉપર કોઈ પણ પુષ્ટિજીવને બ્રહ્મસંબંધનું દાન થાય છે શ્રીનાથજી, ત્યારે નિત્ય લીલાધામમાં બિરાજતા શ્રી યમુનાજીની ડાબી ભુજા ફરકે છે. તબહીને કી ભુજા વામ ફરકે. શુકન શાસ્ત્ર મુજબ પુરુષનું જમણું અંગ અને સ્ત્રીનું ડાબું અંગ ફરકે તે શુભ મંગલ ઘટનાનો સંકેત છે. તેને સારા શુકન માનવામાં આવ્યા છે.
શ્રી યમુનાજીની ડાબી ભુજા ફરકતા શ્રી યમુનાજીને આનંદ થાય છે. શ્રીનાથજી કે પૃથ્વી પર ગયેલો એક જીવ ફરી પાછો લીલાધામમાં આવવાની આજે યોગ્યતા અને અધિકાર મેળવી રહ્યો છે. તે હવે ઝટપટ લીલાધામમાં શ્રી ઠાકોરજીની સેવામાં આવી પહોંચશે. અગણિત વર્ષોથી એણે જે દુઃખ વેઠ્યું છે એમાંથી હવે મુક્ત થશે. આવા આનંદ મંગલના સમાચાર, જેને વ્રજ ભાષામાં વધાઈ કહેવામાં આવે છે, તે આપવા માટે શ્રી યમુનાજી ઉલ્લાસ અને ઉત્સાહથી શ્રી ઠાકોરજીની પાસે દોડતા પહોંચી જાય છે. દોર કર સોર કર જાય પિયા સો કહે, અતિ આતુર મન મેજુ હરખે. તેઓ શ્રી ઠાકોરજીને વધાઈ આપવા માટે આતુર બન્યા છે. એટલા આતુર છે કે ઝડપી ગતિએ ચાલતા નથી. જાણે મુઠ્ઠીઓ વાળીને શ્વાસભેર દોડી રહ્યા છે. શ્રી ઠાકોરજીની પાસે પહોંચીને ધીમા અવાજે વધામણી આપવાની ધીરજ રહી નથી. ઝટપટ વધાઈ શ્રી ઠાકોરજી સુધી પહોંચાડવા માટે તેઓ ઊંચા સાદે વધામણી આપી રહ્યા છે. જાણે તેઓ શ્રી ઠાકોરજીને કહી રહ્યા છે, હે પ્રાણનાથ, લીલાધામમાંથી વિખૂટો પડેલો એક વધુ પુષ્ટિ જીવ અગણિત વર્ષો સુધી 84 લાખ યોનિઓમાં ભટકી ભટકીને ફરીથી આજે આપના ચરણારવિંદના શરણમાં આવ્યો છે. શ્રી વલ્લભે તેનો હાથ આપણા શ્રી હસ્તમાં સોંપ્યો છે. આપે પણ શ્રી વલ્લભને વચન આપ્યું છે કે હું એ જીવનો હાથ કદાપી છોડીશ નહીં. રામાનંદ પંડિતના પ્રસંગમાં આપે આપનું એ વચન પાડી બતાવ્યું છે. એવા સત્ય વચન પરિપાલક આપ કૃપા કરી શરણે આવેલા જીવનો અંગીકાર કરો અને તેને આપના અલૌકિક સ્વરૂપાનંદનું દાન કરો. આમ શ્રી યમુનાજી શરણાગત જીવની ભલામણ શ્રી ઠાકોરજીને કરે છે. બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો, તબ ही इनकी भुजा वाम फरके. दौर कर सौर कर जाय पिया सो કહે, અતિ આતુર મન મેં જુહર કે. શ્રી યમુનાજી આવી ભલામણ કરીને અટકી જતા નથી. ડગુમગુ ચાલવા પણ અશક્ત એવા આ પુષ્ટિજીવને શ્રી યમુનાજી પોતાનું નામ સ્મરણ દાનમાં આપે છે. શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે શ્રી યમુનાજીનું નામ પણ રત્ન જેવું છે. નામ નિરમોલ નગલે કોઉ ના શકે. આમ તો શ્રી યમુનાજીનું નામ કેવળ 3 સરળ અક્ષરનું છે. એમાં એક પણ જોડાક્ષર નથી. કોઈ પણ જીવ સરળતાથી ઉચ્ચારી શકે તેવું છે, પરંતુ એનું સ્મરણ અને રટણ કરવા પણ અધિકાર જોઈએ. અધિકાર વિનાનો જીવ ગમે તેટલું જાણે સમજે તો પણ શ્રી યમુનાજીના નામનું રટણ અને સ્મરણ કરી શકતો નથી. શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે લે કોઉ ના શકે. બધા લોકો શ્રી યમુનાજીનું નામ લઈ શકતા નથી, રટી શકતા નથી. કેવળ પુષ્ટિ ભક્તો કે જેમના પર શ્રી યમુનાજીની કૃપા થઈ હોય છે, તેઓ જ તેમનું નામ સ્મરણ સંકીર્તન કરી શકે છે. શ્રી યમુનાજીનું નામ સૌને સુલભ છે. અતિ કિંમતી હીરો કોઈ ગરીબના હાથમાં આવે તે માણસ હીરાને ઓળખતો જ ન હોવાથી તેને કાચનો ટુકડો સમજી ફેંકી દે અને કાયમ માટે ગરીબ રહે. એવું જ અતિ કિંમતી રત્ન જેવા શ્રી યમુનાજીના નામનું પણ છે. શ્રી યમુનાજીનું નામ કેવળ તેમના ભક્તોને જ પ્રિય લાગે છે. એ રટવામાં ભક્તોને જ આનંદ આવે છે. સંસારી મનુષ્યના ભાગ્યમાં એ નામ સંકીર્તનનો અલૌકિક આનંદ હોતો નથી. આથી પુષ્ટિ ભક્તો શ્રી યમુનાજીના નામરૂપી હીરાનો હાર બનાવી તે હારને પોતાના હૃદય ઉપર ધારણ કરે છે. ભક્ત રાખત હિયે હાર ધરીકે. શ્રી યમુનાજીનું એક નામ એક રત્ન સમાન છે. એક રત્નનો હાર બનતો નથી. હાર બનાવવા માટે ઘણા રત્નો જોઈએ. ઘણા રત્નોથી બનેલો હાર શોભાયમાન લાગે છે અને તેને કંઠમાં ધારણ કરી શકાય છે. એક જ રત્ન હોય તો તેને પદકમાં જડીને ધારણ કરવામાં આવે છે. શ્રી હરિરાયજી સમજાવે છે કે શ્રી યમુનાજીના નામો પણ અપરંપાર છે, અગણિત છે. એમના જેટલા ગુણો અને જેટલી લીલાઓ છે એટલા એમના નામ છે. આવા નામોને એકત્ર કરીને શ્રી હરિરાયજીએ અને બીજા શ્રી મહાનુભાવોએ
શ્રી યમુનાજીના 108 નામો રૂપી અલૌકિક રત્નમાળાઓ આપણને આપી છે. ઘણા વૈષ્ણવો શ્રી યમુનાજીના 108 અને 1000 નામોની નામાવલીઓનો પાઠ પણ કરે છે. ગર્ગ સંહિતામાં શ્રી યમુનાજીના 1000 નામ આપવામાં આવ્યા છે, જે શ્રી યમુના સહસ્ર નામ તરીકે પણ પ્રસિદ્ધ છે. શ્રી યમુનાજી વિષયક આપણા સંપ્રદાયમાં જે સ્તોત્ર પાઠ છે અને ધોળપદ છે, એ બધા પણ શ્રી યમુનાજીના નામરૂપી એક અલૌકિક રત્ન છે. એ બધા દ્વારા જે ભક્ત શ્રી યમુનાજીનું ગુણગાન કરે છે, એ સર્વનામોને પોતાના હૃદયમાં ધારણ કરે છે. તેમના ઉપર શ્રી ઠાકોરજીની કૃપા વરસે છે. શ્રી યમુનાજીનું ગુણગાન કરનાર પુષ્ટિ ભક્તો પર શ્રી ઠાકોરજી અતિ પ્રસન્ન થાય છે. શ્રી ઠાકોરજી પ્રસન્ન થતા શ્રી ઠાકોરજીની કૃપાથી એ ભક્ત શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપનો અનુભવ કરી શકે છે. એને શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપ અને લીલાના દર્શન થાય છે. શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપના દર્શન શ્રી ઠાકોરજીની કૃપા વિના સંભવિત નથી. શ્રી ઠાકોરજીની કૃપા શ્રી યમુનાજીના ગુણગાન વિના સંભવિત નથી. શ્રી યમુનાજીનું ગુણગાન શ્રી યમુનાજીની કૃપા વિના સંભવિત નથી. માટે શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે શ્રી યમુનાજીની કૃપા પામવા શ્રી યમુનાજીનું નામ સ્મરણ કરતા રહો, શ્રી યમુનાજીના ગુણગાન કરતા રહો. લૌકિકમાં પણ કોઈનું ગુણગાન કરવામાં આવે તો તેની કૃપા પામી શકાય છે, તે પ્રસન્ન થાય છે. તો શ્રી યમુનાજીનું ગુણગાન કરીએ તો શ્રી યમુનાજી કેમ પ્રસન્ન ન થાય? માટે શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે જે શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપનું દર્શન કરવું, જેને શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપનું દર્શન કરવું, એ જ આપણો કામ પુરુષાર્થ છે. અલૌકિક ફળ માટે શ્રી યમુનાજીનું ગુણગાન જ પુષ્ટિ સાધન છે. નામ નિરમોલ નગલે કોઉ ના શકે, ભક્ત રાખત હિએ હાર તરીકે. રસિક પ્રીતમ જો કે હોત જા પર કૃપા, સોય શ્રી યમુનાજી કો રૂપ પર રખે. આ પદમાં પણ કેટલાક પાઠ ભેદ છે. બીજી પંક્તિમાં આવો પાઠ ભેદ છે. ઈન બીના એસી કોન કરહી સખી, એવો એક પાઠ મળે છે. તો બીજો પાઠ ઈન બીના કોન એસી કરે હે સખી, એવો પણ મળે છે. વાસ્તવમાં તેમાં બંને શબ્દોનો ફેરફાર છે. અર્થમાં કોઈ ફેરફાર નથી. બીજી કડીની પ્રથમ પંક્તિમાં પાઠ ભેદ છે. બ્રહ્મ સંબંધ જબ હોત હૈ જીવ કો, એવો એક પાઠ મળે છે. તો બીજું બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો, એવો મળે છે. પહેલા પાઠ પ્રમાણે જ્યારે બ્રહ્મ સંબંધ થાય છે ત્યારે શ્રી યમુનાજીને આનંદ થાય છે, એવો અર્થ છે. અને બીજા પાઠ પ્રમાણે આ જીવને, એટલે કે જેને બ્રહ્મ સંબંધ થઈ રહ્યું છે, તેને જોઈને શ્રી યમુનાજીને અતિ આનંદ થાય છે, એવો અર્થ છે. વાસ્તવમાં મૂળ અર્થમાં કોઈ વિરોધ નથી. બીજી કડીની છેલ્લી પંક્તિમાં પણ પાઠ ભેદ છે. અતિ આતુર મન મેં જુહર કે, એવો એક પાઠ મળે છે. તો બીજો પાઠ અતિ આનંદ મન મેં જુહર કે. પહેલા પાઠમાં આતુર શબ્દ છે અને બીજા પાઠમાં આનંદ શબ્દ છે. પહેલો પાઠ વધારે અર્થપૂર્ણ છે, કારણ કે શ્રી ઠાકોરજીને વધાઈ આપવા, જલ્દી પહોંચવા શ્રી યમુનાજી અત્યંત આતુર છે. એમનું મન હર્ષથી ઉભરાઈ રહ્યું છે. આનંદ શબ્દનો પ્રયોગ પુનરુક્તિ બતાવે છે. પુનરુક્તિનો દોષ શ્રી હરિરાયચરણની વાણીમાં સંભવે નહીં, એટલે આતુર પાઠ વધુ યોગ્ય છે. અહીં શ્રી યમુનાજીની કૃપા કેવી સુંદર છે એ આપણે સમજી શકીએ છીએ. હવે એક વાત પહેલા આપને કહું કે 2 દિવસ પહેલા મારા વરે કહ્યું કે આપણે કૃષ્ણ આવેશની ચેનલમાં કરે કરાવે શ્રીનાથજી બેનરમાં લખ્યું છે, તો મન આતુરી ચેનલમાં કંઈક યમુનાજીનો લખીએ તો કેવું સારું. એટલે પ્રભુએ પ્રેરણા કરી હોય તો જ આ શબ્દો નીકળે. પછી ઘણું વિચાર્યું કે શું લખીએ, એટલે આના પપ્પાએ કીધું કે ટૂંકું અને ખૂબ જ સુંદર. એટલે અલગ અલગ ઘણું વિચાર્યું, અલગ અલગ લખીને એને બતાવ્યું પણ ખરી કે આમાંથી આપને કયું ગમે છે. એટલે આપને પણ કઈ યમુનાજી વિશે એવું કંઈ કહેવું હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. અમે પણ નમો દેવી યમને, વારંવાર શ્રી યમને ગુણગાન કીજે. એટલે આનું મન એવું છે કે યમુનાજીનું નામ પણ સાથે આવવું જોઈએ.
એટલે આજે સવારે વિચાર આવ્યો કે મન આતુરી એટલે કે મન આતુર છે, તો દર્શન દિયો માં શ્રી યમુનાજી એવું કહીએ ત્યારે પણ આપણું મન શ્રી યમુનાજીના દર્શન કરવા માટે આતુર હોય એવો વિચાર કરીને અત્યારે લખ્યું છે. યમુનાજીના પદમાં ધાય કે જાય જો શ્રી યમુનાજી તીરે, એમાં પણ આતુરતા બતાવે છે શ્રી યમુનાજીની કે શ્રી યમુનાજી એવા આતુર છે એટલે દોડીને, ભક્ત એવા આતુર છે એટલે દોડીને શ્રી યમુનાજી પાસે જાય છે. પરંતુ ધાય કે એ લખીએ તો એ શબ્દનો અર્થ બધાને ખબર હોય એવું જરૂરી નથી, એટલે બધા સમજી શકે એ હેતુથી અત્યારે દર્શન દિયોમાં શ્રી યમુનાજી લખ્યું છે. હવે આપણે આ પદમાં કામ પુરુષાર્થ, ગુણગાન રૂપી સાધન અને નીલા ભાવનાનું નિરૂપણ આપણે જોયું. હવે કાલિંદી બેટીજીના વચનામૃતમાંથી આ ત્રીજા પદનું વાર્તા સંગતિ જોઈ લઈએ. અહીં કહે છે કે કહત શ્રુતિ સાર નિર્ધાર કર કે, એટલે શ્રુતિ શું કહે છે? તો તેનો જવાબ છે એટલે તેની વ્યુતિ લાગે છે પદ 20મો, ભાગ્ય સૌભાગ્ય શ્રી અમને જુદે. હવે વાર્તા સંગતિ છે 252 વૈષ્ણવ વાર્તા 67મી, રાજા જોતસિંહના પુરોહિતની વાર્તા. લીલામાં નામ સૌભાગ્ય સુંદરી છે, એટલે આ પુરોહિત એટલે જે પુરોહિત કરનારા છે તેને પુરોહિત કહેવાય, અધુરોહિત નહીં. આ વાર્તા મોટી છે અને ખૂબ જ સુંદર છે કે આપણે એમ કહેતા હોઈએ છીએ કે વિધિના જે લેખ લખેલા હોય તે કોઈ મિટાવી શકતું નથી. અહીં ભક્તનો પ્રભાવ પણ બતાવે છે કે વિધિ પણ એમ કહે છે કે હવે હું થાકી ગઈ એટલે શરણે આવે છે. ટૂંકમાં આ રાજા જોતસિંહ છે એની જે સંતાનો હોય છે એના ભાગ્યમાં વિધાતાએ શું લખ્યું છે એ બધું વર્ણન છે, અને વિધાતાએ લખેલા લેખ તો મિથ્યા ન જઈ શકે, એટલે આ પુરોહિત છે એ એવો ઉપાય કરી બતાવે છે કે વિધાતાના લેખ ખોટા પણ ન પડે અને બધું મુશ્કેલીઓમાંથી બહાર પણ નીકળી શકાય. એ વાર્તા લાંબી છે એટલે આપણે અત્યારે નહીં લઈએ, પરંતુ એ આપ જોશો એટલે તેમાં સમજાશે કે કહત શ્રુતિ સાર નિર્ધાર કર કે શા માટે કહ્યું છે. પછી આગળ કહે છે બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો તબ હી ઇનકી ભૂજા વામ ફરકે. તો તેની વાર્તા સંગતિ છે 84 વૈષ્ણવ વાર્તા 57મી. જીવણદાસ, હવે 57 છે કે 51 એ પાકું નથી ખબર, કદાચ તો 57 જ છે, ના 51મી વાર્તા જીવણદાસ. લીલામાં નામ છે ઈશ્વરી, નામ પ્રમાણે ગુણ પણ ધરાવે છે. એટલે આ જીવણદાસની વાર્તામાં એવું કંઈક આવે છે કે બધા વૈષ્ણવો ઠાકોરજીને ભોગ ધરતા હોય છે અને આ મેઘ ગર્જના થઈ રહી હોય છે, એટલે બધા ચિંતા કરે છે કે આપણે અહીં ક્યાંય વનમાં કે હોય છે કે ખુલ્લું હોય છે ત્યાં ધરતા હોય છે, તો કે હવે વરસાદ આવશે તો શું કરશું. એટલે આ જીવણદાસ એ ઇન્દ્રદેવને શ્રી મહાપ્રભુજીની આણ આપે છે, કારણ કે નામ છે ઈશ્વરી. એટલે આ ભક્તમાં પણ એવું સામર્થ્ય હતું જ કે તે ઇન્દ્રદેવને રોકી શકત કે વર્ષા ન કરે, પરંતુ ગુરુને આણ આપી એવું તેમાં આવે છે. પછી આગળ કહે છે કે નામ નિર્મોલ નગલે કોઉ ના શકે ભક્ત રાખત હિયે હાર કરકે. તો તેની વાર્તા સંગતિ છે 84 વૈષ્ણવ વાર્તા 46મી, બુલા મિશ્રની વાર્તા. લીલામાં નામ છે સુમંદિરા. આપણે કૃષ્ણાશ્રયનો પાઠ કરીએ છીએ તેનો પણ આ બુલા મિશ્રની વાર્તામાં કદાચ આવે છે. પછી કહે છે રસિક પ્રીતમ જો કે હોત જા પર કૃપા સોય શ્રી યમુનાજી કો રૂપ પરખે. તો તેની વાર્તા સંગતિ છે 252 વૈષ્ણવ વાર્તા 220મી, એક ક્ષત્રિય વૈષ્ણવ ચાચાજીનો સંગી. લીલામાં નામ વસુમતી, એટલે ક્ષત્રિયનું નામ લીલામાં વસુમતી છે અને ચાચા હરિવંશીનું નામ લીલામાં ચંદ્રકલા છે. આ વાર્તા પણ ખૂબ જ સુંદર છે. ચાચા હરિવંશજી આ વૈષ્ણવને કહે છે કે હવે આ જ વૈષ્ણવ હોય કે નહીં નથી ખબર,
પણ યમુનાજી પાર કરવાના હોય છે તો એમ કહે છે કે હું અષ્ટાક્ષર લઉં છું, ત્યાં હું જ્યાં પગ મૂકું ત્યાં તું પણ ત્યાં જ પગ મૂકજે. એક ચાચા હરિવંશજીની વાર્તામાં એ પ્રસંગ આવે છે. અને આ જે ચાચા હરિવંશજીનો સંગી કીધું છે એને શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી હોય છે કે તું ચાચા હરિવંશજીનો સંગ કરજે. એટલે ચાચા હરિવંશજી ખૂબ જ ભગવત ગુણગાન કરતા. તો ઠાકોરજીના પ્રસંગો કહેતા હોય તો આ વૈષ્ણવને ખૂબ જ આનંદ આવે. પછી કંઈક એવું થાય છે કે બંને જુદા પડી જાય છે, રસ્તો ભૂલી જાય છે. અને આ જે ચાચા હરિવંશજીનો સંગી છે તે કોઈ બીજાને કે જે અવૈષ્ણવ હોય છે તેને ઠાકોરજીના પ્રસંગો કહેતા હોય છે અને શ્રીનાથજી પાછળ શ્રમિત થઈને ઠાડા હોય છે. અને એક પ્રસંગ એવો આવે છે કે કોઈ નૃત્ય કરી રહ્યું હોય છે નૃત્યાંગના, અને એનું નૃત્ય જોઈ તો એના ચરણની ધૂળ પગની રજ આ વૈષ્ણવના મુખમાં જાય છે. અને તેના કારણે શું થાય છે તેનું વર્ણન આવે છે. અને પછી ફરી પાછા ચાચા હરિવંશજી એને મળી જાય છે અને કહે છે કે તું આમ ગમે ત્યાં આ રીતે ભગવદ વાર્તા ન કરતો. એવા કંઈક પ્રસંગો આમાં આવે છે. એટલે તેનું લીલામાં નામ ચાચા હરિવંશજીનું લીલામાં નામ ચંદ્રકલા છે અને ક્ષત્રિય વૈષ્ણવ નામ લીલામાં વસુમતી છે. આ રીતે કહત શ્રુતિ સાર નિર્ધાર કરકે, એટલે શ્રી યમુનાજીની કૃપાથી બધું જ સિદ્ધ થાય છે. આ રીતે ત્રીજું પદ અહીં વિરમે છે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. અને શ્રી યમુનાજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે આપની કૃપા અમારા પર સદા વરસતી રહે અને અમે આપના સ્વરૂપને સમજી શકીએ અને અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી અમારી યોગ્યતા, અમારો અધિકાર, અમારી પાત્રતા પ્રમાણે આપ કૃપા કરજો. જય શ્રી કૃષ્ણ.